ડીસામાં આશા અને ફેસિલિટર બહેનોએ આવેદનપત્ર આપ્યું. ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કર્સ યુનિયન દ્વારા સમગ્ર રાજ્યમાં જિલ્લા કલેક્ટર, પ્રાંત ઓફિસર અને સિટી મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું છે. આ આવેદનપત્રમાં આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતી ફેસિલિટર બહેનોના પગારમાં વધારો કરવાની અને તેમના માટે ટેબ્લેટ કે સ્માર્ટફોન આપવાની માંગ કરવામાં આવી છે. જેના ભાગરૂપે ડીસા નાયબ કલેક્ટરને પણ આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી હતી અને યુનિયન દ્વારા જણાવવામાં આવ્યું છે કે સરકારે સાંસદમાં જાહેરાત કરી હતી કે આશા વર્કર બહેનોને મળતા ₹2,000ના ઇન્સેન્ટિવમાં ₹1,500નો વધારો કરી તેમને ₹3500 કરવામાં આવશે. પણ આ વધારા અંગેનો સત્તાવાર સરકારી ઠરાવ હજી સુધી બહાર પાડવામાં આવ્યો. આ જાહેરાતમાં આશા વર્કર બહેનોની દેખરેખ અને સુપરવિઝનનું મહત્વનું કામ કરતી ફેસિલિટર બહેનોનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. જેમાં યુનિયને જણાવ્યું હતું કે ફેસિલિટર બહેનો આરોગ્ય વિભાગની કામગીરીમાં અતિ મહત્વની જવાબદારી નિભાવે છે. તેથી તેમને પણ લઘુત્તમ વેતન જેટલો પગાર વધારો કરવામાં આવે અને આશા વર્કરોના વધારાના GR સાથે જ ફેસિલિટર બહેનોના વધારાનો GR પણ બહાર પાડવામાં આવે. આ ઉપરાંત યુનિયને સરકારને વિનંતી કરી છે કે મોટાભાગની કામગીરી હવે ડિજિટલ સ્વરૂપે મોકલવાની હોવાથી આશા વર્કર અને ફેસિલિટર બહેનોને ટેબ્લેટ કે સક્ષમ મોબાઈલ ફોન પણ પૂરા પાડવામાં આવે જેથી તેઓ પોતાની ફરજ વધુ સરળતાથી નિભાવી શકે. આ મામલે સરકાર તાત્કાલિક નિર્ણય લે તેવી માંગણી કરવામાં આવી છે.